સુપર સહેલિયાથી હું નૈમિષા. મારા દરેક વિડીયોમાં મારો એ જ આગ્રહ હોય છે કે આપણે વેરાયટી ઓફ ફૂડ ખાતા શીખીએ અને એના લીધે આપણી બોડીમાં ઇમ્યુનિટી ડેવલપ થાય. એકનું એક ફૂડ ખાવાથી ઇમ્યુનિટી ડેવલપ થવાની જગ્યાએ ઇમ્યુનિટી લો થતી જાય છે. તો આજની મારી રેસીપી એવું જ કંઈક છે. સિમ્પલ, ઇઝી અને ફાસ્ટ, બધાને ભાવે એવું અને પચવામાં હલકું. તો ચાલો જોઈ લઈએ. આજે આપણે બ્રાઉન રાઈસની રેસીપી જોઈ રહ્યા છે. મારી પાસે અહીંયા ઇન્ડિયા ગેટના બ્રાઉન રાઈસ છે. તમારી પાસે જે પણ હોય ચાલે. આ બાસમતી રાઈસ છે. બાસમતી રાઈસ ન હોય તો પણ આ રેસીપીમાં ચાલે. ખેતરમાં ઉગાડેલા હોય બ્રાઉન રાઈસ એ પણ ચાલે. તો આ બ્રાઉન રાઈસને આપણે આ જે વાટકી દેખાય છે એ હાફ કપનું માપ છે, એટલે અડધી વાટકી હું બ્રાઉન રાઈસ લઈ રહી છું. તો હાફ કપ ભરી અને બ્રાઉન રાઈસ લીધા છે અને તેની રેસીપી મને નથી લાગતું કે તમે કોઈ દિવસ જોઈ હોય. તો મારી સાથે રહેજો. બ્રાઉન રાઈસનું આપણે ઘણી બધી વસ્તુ બનાવીએ છીએ, જેમ કે બિરયાની, પુલાવ અથવા એકલો રાઈસ બી ઘણા લોકો બનાવતા હોય છે, કેમ કે એમાં ડાયટરી ફાઇબર વધારે હોય છે. તો ચાલો એની નવી રેસીપી જોઈ લઈએ. હવે તેને આપણે મિક્સચરમાં ક્રશ કરી દઈશું અને તેનો લોટ કરી દઈશું. મિક્સચરના નાના બાઉલમાં રાઈસ સારી રીતે ક્રશ થઈ જશે અને તેનો લોટ થઈ જશે. ચાલો ચેક કરીએ લોટ કેવો થયો છે અને આપણે આ રેસીપી માટે લોટ કેવો જોઈએ. તો લોટ હજી બરાબર તૈયાર થયો નથી, થોડો કકરો છે અને થોડાક ચોખા પણ છે અંદર, એટલે મારે એને હજી એકવાર ક્રશ કરવો પડશે. બીજી વાર ક્રશ કર્યા પછી લોટ મારો તૈયાર થઈ ગયો છે અને તે સામાન્ય કકરો જ છે. આવો લોટ મારી રેસીપી માટે ચાલશે. આનાથી ઝીણો જો તમે દળી શકો તો પણ એ આની માટે ચાલશે. તો હવે એ લોટને મેં એ મેજરિંગ સ્પૂનમાં ભરી દીધું છે અને એ પણ હાફ કપ જ થયો છે. તો હવે એને આપણે એક બાઉલમાં લઈ લઈશું અને આગળ જોઈશું કે શું કરવાનું છે. હા, હવે આપણે લઈશું એક તપેલી. એ તપેલીમાં એ જે મેજરિંગ સ્પૂન છે તેનું 3 ગણું પાણી મૂકીશું. એટલે 1 કપ લોટ હતો એની સામે આવા 3 કપ પાણી લીધા છે, એટલે 3 ગણું પાણી લેવાનું છે. હવે પાણીને સરખું ઉકળવા દેવાનું છે અને ત્યાર પછી તેની અંદર આપણે 1 ચમચી જીરું, અડધી ચમચી અજમો, 1 ચમચી ભરીને તલ, 1 ચમચી મીઠું. મીઠું અહીંયા સ્વાદ પ્રમાણે નાખવાનું રહેશે. પાણી ઉકળી રહ્યું છે, સાથે આપણે નાખીશું 1 ચમચી ભરી અને ખારો, એટલે પાપડ ખાર આપણે નાખીશું. હવે તમે સમજી ગયા હશો કે હું શું બનાવી રહી છું. હું બ્રાઉન રાઈસનું ખીચું બનાવી રહી છું. સાથે આપણે કચરેલા મરચાં નાખીશું આપણા સ્વાદ પ્રમાણે. અહીંયા મેં 4 થી 5 લીલા મરચાં લીધા છે. બધા મસાલા નાખ્યા પછી આપણે પાણીને સરસ રીતે ઉકળવા દઈશું અને પાણી સરખસ બોઇલિંગ ઉકળે પછી આપણે તેને એ ચાખી જોઈશું કે તેમાં કોઈ સ્વાદ ઓછો તો નથી પડતો અને ત્યાર પછી આપણે લોટ નાખીશું. અહીં સરસ પાણી ખળખળ ઉકળી ગયું છે અને હવે આ સમયે આપણે જે બ્રાઉન રાઈસ દળ્યા છે તેને આપણે આની અંદર એડ કરી દઈશું. પાણી 3 ગણું છે, તમને ખ્યાલ જ છે. અને બ્રાઉન રાઈસમાં પાણી વધારે જોઈતું હોય છે. જ્યારે આપણે કશું પણ બનાવીએ, પુલાવ બનાવીએ, બિરયાની બનાવીએ કે કંઈ પણ બનાવીએ તો પાણી થોડુંક વધારે જોઈતું હોય છે. પ્લસ તેને લાંબો સમય એને બફા દેવું પડતું હોય છે. તો હાલ તમને લાગી રહ્યું છે કે એકદમ લિક્વિડ જેવું થઈ ગયું છે અને આનો ખીચું કેમનું બનશે. ધીરે ધીરે બધું જ પાણી ચોખા સક કરી લેશે. ઇન કેસ તમારા બ્રાઉન રાઈસમાં પાણી થોડું વધારે પડે તો એક ટીપ છે કે તમે 2 ચમચી આપણો રેગ્યુલર ચોખાનો લોટ આમાં એડ કરી શકો છો. બાકી આ રાઈસને પાણી થોડું વધારે જોઈતું હોય છે એટલે એ ફોર્મ થઈ જ જશે. તો ચોખાના લોટે બધું જ પાણી પી લીધું છે. હવે આપણે એમાં થોડુંક તેલ નાખી દઈશું અને તેને સ્મૂથ કરી દઈશું અને ફરી તેને બોઇલ કરવા મૂકીશું. બોઇલ કરવા માટે તમારી પાસે સ્ટીમર હોય તો એ તમે યુઝ કરી શકો છો. સ્ટીમરમાં ઘણી બધી વખત મેં લોટ બાફતા શીખવાડ્યો છે, પણ અમુક ઘરના છોકરાઓ જે ફોરેનમાં રહે છે એમનો એવો પ્રોબ્લેમ છે કે અમને કુકરમાં લોટ કેવી રીતે બાફવો એ શીખવું છે. તો એ બધા જ બાળકો જેને લોટ ભાવે છે
અને તેને ઇઝીલી બનાવીને ખાવો છે તેના માટે આ વિડીયો છે. તો તમે જોઈ શકો છો કે લોટ આપણો સરસ બફાઈ ગયો છે અને કોઈ કહી ના શકે કે આ બ્રાઉન રાઈસમાંથી છે, પણ એ ખરેખર ખૂબ જ હેલ્ધી છે, જે આપણે બધા જ જાણીએ છીએ. ચાલો હવે આવી રીતે કુકર લેવાનું, તેની અંદર નાનું સ્ટેન્ડ મૂકવાનું, પાણી મૂકવાનું અને જે તપેલીમાં તમારું કુકરની અંદર સમાય એ તપેલીમાં લોટ મૂકવાનો. તો આવી રીતે આપણે તપેલી મૂકી દઈશું અને ત્યાર પછી આપણે કુકરનું ઢાંકણું ઢાંકીશું, પણ તેને વિસલ વગાડવાની નથી, ઉપરથી આવું મૂકવાનું છે એટલે એ સ્ટીમથી બફાઈ જશે. છોકરાઓ બહાર રહેતા હોય તેના માટે આ ઉત્તમ મેનુ છે. કોઈ પણ જાતના લોટને તમે બાફીને ખીચું બનાવી શકો છો. ઇન્સ્ટન્ટ બની જાય છે અને સરસ પેટ બી ભરાઈ જાય છે. આપણો લોટ અહીંયા બફાઈ ગયો છે અને ચાલો આપણે તેને કાઢી લઈએ. આ લોટના મેં અહીંયા એક મોટા બાઉલમાં કાઢ્યું છે અને તેના હું 2 ભાગ કરી રહી છું. એક જ લોટમાંથી હું તમને બ્રાઉન રાઈસની પાપડી પણ બતાવી રહી છું. અહીં એ અડધી વાડકી જે તમને લોટ બતાવ્યો હતો તેનો જ આ લોટ છે અને તે 3 ગણો થયો છે. એમાંથી હું અડધો ખાવા માટે રાખું છું અને બાકીના અડધામાંથી હું પાપડી બનાવું છું. તો ચાલો એ પણ રેસીપી તમે સાથે સાથે જોઈ લો. તપેલીમાં મેં આટલો લોટ રાખ્યો છે અને તેને આપણે સ્મૂથ કરી દઈશું. જેમ આપણે લોટાથી વાટતા હોઈએ છીએ, આ ખૂબ જ ઓછો છે એટલે હું ચમચીથી જ તેને સ્મૂથ કરી દઉં છું અને સ્મૂથ કરી અને પછી આપણે તેની પાપડી વણીશું. લોટ સ્મૂથ થઈ ગયો છે અને હવે મેં તેના ગુલ્લા કરી દીધા છે અને આટલા લોટમાંથી મારા 5 ગુલ્લા થયા એટલે 5 પાપડી બનશે. અહીં લોટ એકદમ પોચો થયો છે અને બહુ જ ઇઝીલી પાપડી વણાઈ રહી છે. નીચે તમે પ્લાસ્ટિક મૂકીને પાપડી વણી શકો છો. આવી રીતે પ્લાસ્ટિકનો ઉપયોગ કરીને પણ તમે પાપડી વણી શકો છો. બ્રાઉન રાઈસની પાપડી અને બ્રાઉન રાઈસનો લોટ મેં પહેલી વાર બનાવ્યો અને બિલીવ મી, મને આ લોટ ખૂબ ભાવ્યો અને તેની પાપડી પણ એકદમ સ્મૂથ અને ઇઝીલી વણાય એવી થઈ. લોટ ઘણો પોચો હતો તેથી હાથથી પણ થેપી અને તેને પાપડી થઈ શકતી હતી. તો 1-2 પાપડી મેં એવી રીતે પણ બનાવી જોઈ અને એ ખૂબ જ સરસ બની. 5 પાપડી આપણી તૈયાર છે અને આપણે તેને પ્લાસ્ટિક ઉપર સૂકવી દઈએ.